હાઇપરટેન્શનને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે તમારી નાની નાની આદતો એને પણ સાયલન્ટ કરી શકે છે? જી હા, હાઇપરટેન્શન, જેને અત્યાર સુધી વર્લ્ડની 140 કરોડ કરતાં વધારે પોપ્યુલેશનને પોતાનો શિકાર બનાવ્યો છે. ઇન્ડિયામાં પણ દર 4માંથી 1 માણસને હાઇપરટેન્શન છે. અને ઇન્ડિયાના 50% લોકોને તો ખબર પણ નથી કે એમને હાઇપરટેન્શન છે. હાઇપરટેન્શન માટે 2 પ્રકારના રિસ્ક ફેક્ટર જવાબદાર છે. એક છે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર, એક છે નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર. હવે નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર જેમ કે ઉંમર અને વારસાગત લક્ષણો એને તો આપણે બદલી શકવાના નથી. પણ જે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે એને બદલીને આપણે સાયલન્ટ કિલરને સાયલન્ટ જરૂર કરી શકીએ છીએ. તો આજે આપણે ચલો બેર મિનિમમ વસ્તુઓની વાત કરીએ કે જે તમે રોજિંદા જીવનમાં ચેન્જ કરશો તો તમે હાઇપરટેન્શન જેવી બીમારીને ટાળી શકો છો. પહેલી વસ્તુ છે રેગ્યુલર નિયમિત રીતે બીપી ચેક કરવું. બીજી વસ્તુ છે ઓછામાં ઓછું તમારા ડાયટમાં રોજ 1 ફળ તો હોવું જોઈએ. ત્રીજી વસ્તુ છે મીઠાનો અતિશય ઉપયોગ ટાળવો જોઈએ. મીઠું જે આપણે ઉપરથી ભભરાઈને એક્સ્ટ્રા ખાતા હોઈએ છે એને બને એટલું અવોઇડ કરવું જોઈએ. ચોથી વસ્તુ, બહારનું પેકેજ, પ્રોસેસ, ડીપ ફ્રાય ફૂડ ને જેટલું બને એટલું અવોઇડ કરવું જોઈએ. હા, ઘરનું બનાવેલું તાજું ફ્રેશ ખાઈ શકો છો. હા, ફાઇનલ અને મેઇન વાત, તમે તમારા દિવસની 30 મિનિટ તો તમારા શરીર માટે ફાળવી જ શકો છો. 30 મિનિટની ડેઇલી વોકિંગ, રનિંગ, એક્સરસાઇઝ, કંઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી તમને હાઇપરટેન્શન જેવી મોટી બીમારીથી દૂર રાખે છે. સો આ જ છે આ નાની નાની આદતો જે તમને ઘણા મોટા ફાયદા આપી શકે છે. સો આજથી શરૂઆત કરો અને બ્લડ પ્રેશરને કાબૂમાં રાખો.